ભરૂચ તાલુકાના તવરા ગામે ગત મોડી રાતના 2-3 વાગ્યાના અરસામાં ભારે પવન સાથે વરસાદ ફરી એકવાર ગામના લોકોના જીવ તારવે ચોંટ્યા હતા। મધ્યરાત્રિએ પવન સાથે આવેલા વરસાદે તબાહી મચાવી હતી અને આજે સવારથી પણ વરસાદે તરાજી સર્જાઈ છે। ગામના અનેક મકાનોના છાપરાઓ તથા વીજ પોલ સહિત ધારદાર વૃક્ષો પણ ધરાશાયી થયા હતા। મધ્યરાત્રિએ પવન સાથે આવેલા વરસાદમાં તવરા ગામે 8 થી વધુ વીજ પોલ ધરાશાયી થયા હતા। સાથે જ અનેક ઘટાદાર વૃક્ષો પણ ધરાશાયી થતા તદુપરાંત ગામમાં આવેલ શમશાન ગૃહમાં સભાખંડના સંપૂર્ણ પત્રનો સર હવામાં ઉડી નર્મદા કિનારે પડ્યો હતો તથા ગ્રામ પંચાયત દ્વારા સંચાલિત આરઓ પ્લાન્ટના ઉપરના પતરાઓ પણ ઉડ્યા હતા। સાથે જ ગામમાં કમોસમી વરસાદે અનેક સ્થળોએ નાના મોટા બનાવો બન્યા હતા। જોકે આ ઘટનાઓમાં ગામના કોઈ પણ વ્યક્તિએ કે કોઈ પણ પશુને કોઈ જ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ હાલ ગામના લોકોને કમોસમી વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાયો છે, પણ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરી ગામના લોકોને કલાકોની ગણતરીમાં જ વીજ પુરવઠો રાબેતા મુજબ કર્યો હતો। બ્યુરો રિપોર્ટ જનાદેશ।